દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 12/12/2025 રોજ કલાક 7:30 વાગે ગામના સરપંચ નાઓએ ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે. જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમને જોયેલ તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી. જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં BNSની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે પોલીસ ઇન્સ્પેક્ટર LCB તેમજ ઝાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર, ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર, સુખસર પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ 5 અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક્ટ થાય તે માટે પણ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું. જે અનુસંધાને આ જે મરણ જનાર છે તેણે હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ફાસ્ટ્રેકની ઘડિયાળ પહેરેલી હોય. તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનસિંહ લબાના, મૂળ રહેવાસી કારટ અને હાલ રહેવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું. જે અનુસંધાને તેમના અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના મિત્ર વર્તુળોને પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર LCB તેમજ ઝાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભાઈ અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી. ગુનાની હકીકત એવી ધ્યાન પર આવેલી છે કે ગઈ તારીખ 9/12/2012 રોજ આ કામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના, તેમના મિત્ર તોફિક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક મોડિયા ને સાથે રાખી અને આ જે મરણ જનાર છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને બરોડા ખાતે અર્ટિગા ગાડી લેવાનું કહી અને તેને સાથે સૌપ્રથમ બરોડા લઈ ગયેલો. બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા ભથવારા થઈ અને લીંબડી આવેલા અને લીંબડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી. ત્યારબાદ આ જે ડેડ બોડી છે, ડેડ બોડીને ગાડીમાં જ રહેવા દેવામાં આવેલી અને એમની ગાડી છે ઘરની દૂર પાર્ક કરીને મૂકી દેવામાં આવેલી. 10મી તારીખે એમની એમ બોડી રહેવા દેવામાં આવેલી. ત્યારબાદ 11 તારીખે આ જે મરણ જનારનો ભાઈ છે અક્ષય તેમજ દીપક મોઢિયા બંને જણે આ ડેડ બોડીનો નિકાલ કરવા માટે દાહોદથી નીકળી ટોલ ટેક્સ, લીંબડી ટોલ ટેક્સ થઈ અને આજે સંજેલી ખાતે આવેલા હિરોલા ગામે આ ડેડ બોડી નાખી અને પુરાવાનો નાશ કરવા અને ડેડ બોડી ઓળખાય નહીં અને મરનારની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે એના ઉપર પેટ્રોલ છાંટી અને એને ડેડ બોડીને સળગાવી નાખવામાં આવેલ હતી. જે અનુસંધાને કુલ હાલમાં 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બીજા આરોપીઓને અટક કરવાની કામકાજ હાલમાં ચાલુમાં છે. સર, જે ભાઈનું મર્ડર કર્યું તો કે મર્ડર કરવા પાછળનું કારણ શું હતું? મર્ડર કરવા પાછળનો હેતુ મુખ્ય એ હતો કે જ્યાં રોયલ કીર્તનસિંહ લબાના એ પોતે સ્વચ્છંદી લાઈફ જીવવાવાળો હતો, અવારનવાર વ્યસનની પીવાની ટેવવાળો હતો અને નાના મોટા ઘરના પ્રસંગોમાં ઝઘડા કરી કોઈ પણ નાની મોટી વસ્તુઓ ચોરી લાવી અને એમના પરિવારજનો જે છે, એમની માતા છે, એમનો ભાઈ છે, એમની ભાભી છે, એમના ઉપર સતત મેન્ટલી ટોર્ચર કરવા માટે આ પ્રયત્ન કરતા હતા. તેમજ છેલ્લા 8 દિવસથી એણે પોતાના મોબાઈલમાં સ્ટેટસમાં કે ભાઈ હું અર્ટિગા ગાડી લાવવાનો છું તે પણ હકીકત જાહેર કરી અને પોતાના પરિવારજનોને અર્ટિગા ગાડી લેવા માટે પોતાનું જે લીંબડીનું કારટ ખાતેનું મકાન છે, જે એમના વડીલો પાર્જિત મકાન છે, એ મકાન વેચી મારવા માટેનું પણ એમના માતા અને એના ભાઈ છે એમના પર સતત પ્રેશરાઇઝ કરતો હતો, જેથી એમના ત્રાસને કંટાળી જઈ એમને એમના દીકરા અને એમના જે મિત્રો છે એમને સાથે મળી અને આ રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને મર્ડર કરવામાં આવેલ છે.
આ ગુનાના કામે જે મરણ જનાર છે એનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે. પીએમ દરમિયાન ડોક્ટર સાહેબે આ મરણ જનારનું મોત સૌપ્રથમ એને ગળું દબાઈ અને હત્યા કરેલાનું હોવાનું પ્રસ્થાપિત કરેલ છે. સર, આ જે મૃતક છે તેનો કોઈ અગાઉનો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આ જે રોયલ કીર્તનસિંહ લબાના છે એના વિરુદ્ધમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુના પણ દાખલ થયેલા છે.